गुजरात के वडोदरा पुलिस ने अपराध नियंत्रण के साथ साथ अपराधियों के पुनर्वास की दिशा में एक अनोखी पहल की है। वडोदरा शहर पुलिस के जोन 2 द्वारा अपराधियों के पुनर्वास और मार्गदर्शन के उद्देश्य के एक विशेष कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में जोन 2 के एसीपी, विभिन्न पुलिस स्टेशन के पीआई और अन्य वरिष्ठ पुलिस अधिकारी भी मौजूद रहे। इस दौरान उपस्थित लोगों को अपराध के रास्ते से दूर करने, कानून का पालन करने और समाज की मुख्य धारा में शामिल होकर सम्मानजनक जीवन जीने के लिए प्रेरित किया गया। वडोदरा पुलिस की इस पहल का उद्देश्य अपराध की पुनरावृत्ति रोकना, समाज में शांति और सुरक्षा बनाए रखने तथा अपराधियों को जिम्मेदार नागरिक के रूप में स्थापित करना है। અત્યારે હાલ ઝોન 2ના અમારી 6 પોલીસ સ્ટેશન છે વડોદરા સિટીની અંદર। એ અલગ અલગ પોલીસ સ્ટેશનના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત આ જે પણ ગુનામાં સંકળાયેલા માણસો હોય એમની ગતિવિધિ કેવી રહે છે, એ લોકો એવા કોઈ બીજા अन्य ગુનાઓ સાથે ફરતી ના જાય અને એમના જે પણ ગુનાઓ છે એના ઉપર વોચ રહે, સાથે સાથે આ લોકો ફરતી આવા કોઈ ગુના ના કરે। એમનું મેન્ટોરશીપમાં પણ એમની એક સુપરવિઝન હોય છે પોલીસનો, અને આ ફરતી નવા ગુના એક ને એક ગેંગ ના કરે એના પ્રયાસો ચાલતી હોય છે। અને એના ભાગરૂપે આ એક મેન્ટોર પ્રોજેક્ટની અંતર્ગત અમે એ લોકો જે પણ માણસો સંકળાયેલ છે એનું એક કાઉન્સેલિંગ પ્રોગ્રામ હતો। હા, જેના ચાલચલગત સારી છે, જેની અંદર અમુક રિપોર્ટ હોય, અમારા MCR કાર્ડને તબદીલ કરવાના, એને રિમૂવ કરવાના એક નિયમો છે, સેટ નિયમો છે, જેના આ સેટ નિયમોમાં જે પણ માણસો આવશે ને એના નામ દૂર કરવામાં આવશે અને એ લોકોની ચાલચલગત એ લોકોનો રેકોર્ડ કરી અને પછી ઉપર એક રિપોર્ટ થાય છે ને એના આધારે એ લોકોને એમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે। અહીં અમારા 6 પોલીસ સ્ટેશન છે, રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અકોટા અને અતલાદરા। આ 6 પોલીસ સ્ટેશનના જે ગુનેગારો છે, જે અમુક ચોપડે નોંધાયેલા છે પોલીસના, એમની લોકોની સતત એક પોલીસ એ લોકોની ચાલગત વોચ કરતી હોય છે। કોઈ સ્ક્રેપના ગુનામાં હોય, કોઈ ચોરીના ગુનામાં હોય, કોઈ ગેંગ સાથે સંકળાયેલો, એ લોકોની એક સતત સુપરવિઝન રહે, તો એ લોકોને પણ ભય રહે છે કે આપણે આ દુનિયાથી દૂર રહીએ, આ ગંદકીથી દૂર રહીએ, આવા લોકોનો સંગત ના કરીએ, તો ઓટોમેટિકલી પ્રિવેન્ટિવ ટાઈપનું એક્શન પણ છે કે જે ફરતી આ લોકો આવા કોઈ ગુનાહિત કૃત્યમાં ફરતી ના જોડાય।